જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે ઓપરેશન ક્લીન સિટી હાથ ધર્યું હતું. સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા 134 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડી પોલીસે વેરિફિકેશન શરૂ કર્યું છે. જે શંકમદ્દો ઝડપાયા છે તેઓની પૂછપરછમાં પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. બાંગ્લાદેશીઓ માત્ર 10,000 થી 15,000 ત્યાંના એજન્ટોને ચૂકવી ભારતમાં ઘૂસણખોરી કરે છે. ભારતમાં આવ્યા બાદ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાં પહોંચી જાય છે અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી અહીં રહેવા લાગે છે. બાંગ્લાદેશથી જે લોકો ભારતમાં ઘૂસણખોરી કરે છે તેમાંના મોટા ભાગના લોકો ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી ભારતમાં ઘૂસતા હોવાનું સામે આવ્યું છે. સુરતમાંથી અત્યાર સુધી જે બાંગ્લાદેશીઓ ઝડપાયા છે તેમાંથી મોટા ભાગના અહીં આવીને સ્પા અને દેહ વ્યાપાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.